નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ₹78,25,200નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCBની આગેવાનીમાં LCBની ટીમ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે ટેન્ડર નંબર GJ06AZ9223 વાળું સામખિયાળી બ્રિજ તરફથી મોરબી તરફ જઈ રહેલ છે અને તેમાં દારૂ ભરેલ છે, જેથી ઉપરોક્ત હકીકતવાળા ટેન્ડરની વોચમાં LCB ટીમ હતી. તે દરમિયાન સામખિયાળી બ્રિજ તરફથી બાતમી હકીકતવાળું ટેન્ડર આવતા ટેન્ડર ઊભું રખાવી હાજર મળી આવેલ ઈસમ જગદીશ દેવારામ ડાવરા રહે ભાટી પોસ્ટ મથાણા તાલુકો કરનાર રાજીવાડા જિલ્લો જાનર રાજસ્થાનવાળાને પૂછપરછ કરતા ટેન્કરમાં ગેરકાયદેસર દારૂ ભરેલ હોવાનું જણાવતા ઉપરોક્ત ઈસમને પ્રોહિબિશન મુદ્દામાલ સાથે પકડી પાડતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં કાળુ બિશ્નોઈ, સંજયસિંહ, વિજેન્દ્રસિંહ, ધીરુસિંહ, સુભાષસિંહ રેવાડનો સમાવેશ થાય છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.